કચ્છમાં પડેલ શ્રીકાર વરસાદના કારણે અનેક તળાવો ડેમો છલકાઈ ગયા છે. નખત્રાણા તાલુકાના રવાપર ગામે આવેલ ડેમ છલકાઈ જતાં ગામના સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ દ્વારા વધાવવામાં આવ્યું હતું. રવાપર પંચાયત કચેરીએથી વાજતે ગાજતે સામૈયા સ્વરૂપે ડેમે પહોંચીને પૂજા અર્ચના કરી સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલના હસ્તે નાળિયેર તળાવમાં નાખવામાં આવ્યું હતું. તળાવમાં નાળિયેરને પ્રથમ બહાર કાઢશે તેને પારિતોષિક અપાશે એવું જાહેર કરવામાં આવ્યું હતું. 6 તરવૈયાઓ તળાવમાં ઉતર્યા હતા, જેમાં બાફણ રફીકભાઈ ઇસ્માઇલે નાળિયેર બહાર કાઢ્યો હતો અને તેને ભેટ અપાયેલ હતી. બીજી વાર ડેમ ખાતે ઉપસરપંચ મામદભાઈ કુંભાર દ્વારા નાળિયેર નખાયેલ હતું. તે સમયે ત્રાયા સલીમે નાળિયેર લીધેલ હતું, તેને પણ પુરસ્કૃત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો જેમ કે જેઠાલાલ જાદવ, અબ્દુલભાઈ ચાકી, ઓસમાણભાઈ કુંભાર, ત્રિકમ જોશી, કીર્તિભાઈ સાંકલા, દીપકભાઈ નાકરાણી, ફકીર મહમદ થોડિયા, વિનોદભાઈ સોની, ગણેશ મંડળના પ્રમુખ વિનોદભાઈ, હાસમભાઈ, સિદ્દીકભાઈ કુંભાર વગેરે હાજર રહ્યા હતા. પૂજન વિધિના આચાર્ય રાજ ત્રિકમલાલ જોશી અને પ્રકાશભાઈ જોશીએ કરાવી હતી. આ સમયે વ્યવસ્થા જાળવવા સૌરવ રૂપારેલ હરેશભાઈ ધોળકીયાએ સહયોગ આપ્યો હતો.